રાજકોટ જિલ્લાના ધોરાજીના લાલા લજપતરાય વિસ્તાર નજીક આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પાછળમાં આવેલ કુંડીમાં આખલો ખાબક્યો હતો। ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલા લાલા લજપતરાય વિસ્તાર પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં પાછળ મસ્ત મોટી કુંડીમાં આખલો ખાબક્યો હતો। ધોરાજીના પાંજરાપોળ સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો। ધોરાજીના સરકારી અનાજના ગોડાઉન પાછળ આવેલા કુંડીને વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આજે ધોરાજીના સ્ટેશન રોડ લાલા લજપતરાય વિસ્તાર પાસે જે સરકારી ગોડાઉન અનાજની ગોડાઉન આવેલી છે, ત્યાં સરકારી ગોડાઉન અનાજની કુંડી ઘણા સમયથી ખુલ્લી હોવાથી જેમાં અવારનવાર ગાયો અને ખૂંટિયા પડી જતા હોય છે। આજે હમણાં જ થોડીક વાર પહેલાં એક ખૂંટિયો પાણીમાં અહીંયા કુંડીમાં ગરકાવ થયો હતો, જેને ગૌશાળાવાળા હાલ હમણાં કાઢીને જ ગયા છે। ત્યારબાદ થોડીક વારમાં જ 15 કે 20 મિનિટમાં બીજો પણ ખૂંટિયો અંદર કુંડીમાં ગરી જતાં અમે બધા સામાજિક કાર્યકરોએ રેસ્ક્યુ કરી અને એને કુંડીમાંથી બહાર કાઢેલો છે। જેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે આ કુંડી છે એ કુંડીને તાત્કાલિક પૂરવામાં આવે। જે પણ કુંડી હોય એને તંત્ર દ્વારા તાત્કાલિક એને નોટિસ કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કુંડી પેક કરવામાં આવે। આજે ખૂંટિયો પડી ગયો છે, અહીંયા બાળકો રમતા હોય છે, ન કરે ભગવાન, અને જો કદાચ બાળકો અંદર ગરકાવ થઈ જાય તેનો જવાબદાર કોણ? વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।